પછી કઈ કઈ આવે ને, દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે આ તને રામ બહુ વાલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. એ કઈ કઈ માં ગયા ને, કીધું બેટા રામ હાલો જમવા. એ કે માં મારી માથે દાહ છે, હું દાહ છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ કઈ માં અહીંયા બેઠા, એ કે તારી માથે દાહ ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું, તારો દાહ ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું, તું ભૂખો હોય ને મારે થોડું ખાઈ લેવું. ઘડીક થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી, હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજું છો, તું ભૂખો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ કઈ કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીધું તો તું મારું કામ કર ખરી, કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દામણ લાજે, તેમ તું માગી તને આપું. રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢીને આપી દો. શું જોઈ છે તારું એક નહીં 1000 કામ કરું. કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે, 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ, કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી, નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ સબરી અહલ્યા આ બધા રામની રાહ જોતા હતા, એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે. ઈ કે અમે મોટા થાય ને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને, એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું. એ કે મને જયારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું, કઈ કઈ માને કે છે કે રામ ને રાજા નહીં, મારા ભરત ને રાજા બનાવો. કઈ કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ, બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે, પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડી કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગવાનો. એ વનવાસ નું કીધું ને બાપુ કઈ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વંટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું, અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં, પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા. કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે 14 વર્ષ વનવાસ માંગવો પડશે, અને એ બાપુ સત્ય જ થયું. અને રામચંદ્ર પરમાત્માને કઈ કઈ માં કે છે કે રામ તમારા માટે હું વનવાસ માંગીશ, એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય, અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગતો વનવાસ માંગીશ, પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે, એ તમને ખબર છે. પણ તું મને એટલો વાલો છું ને, જગત ભલે મને ગાળ્યું દે, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું, તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દઈ. કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતા ને કે ને કૌશલ્ય માને કે ને. ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યાનું હૃદય છે પાતળું, આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય, મારી માં મરી જાય, તું થોડી કઠણ છો.